રાજ્ય અને કેન્દ્ર સરકારના પેન્શનધારી નિવૃત્ત કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચનો ખરડો પસાર કરતા જે તેઓના લાભ કરતા ન હોવાથી તે ખરડાને પરત ખેંચી લેવા માટેની રજૂઆત સાથે વિરોધ નોંધાવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા સરકારી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં 8મા પગાર પંચનો ખરડો પસાર કરતા જે ખરડો પેન્શનરો માટે બિન લાભદાયક હોવાથી તેને પરત ખેંચી લેવા માટે ગુજરાત રાજ્ય પેન્શનર સંગઠન સમિતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે પેન્શનર કમિટીના આગેવાનોએ સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। चालू रखो। हमारी मांगे जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। केंद्र सरकार द्वारा 25/3/2025 रोज सेंट्रल में एक खरडो लावવામાં આવે છે નાણાકીય અને 8મા પગાર પંચનો લગતો ખરડો છે। હવે એ 8મો પગાર પંચ અમને મળવા પાત્ર થતું નથી। એ ખરડા આધારે એ ખરડો પાછો લેવાય એવી અમારી આગ્રહભરી વિનંતી છે।